એવું અહીંયા ગવાય છે. સાયકલ ની સીટી હોય, સાયકલ ની ઘંટરી હોય, સીટી હોય ને. હવે તમે ચલાવો ને નકામાના છોકરા ગોટારા વાળો છો. અને વરઘોડામાં લગ્નમાં સાયકલ શોભે. પછી માતાઓ એક બીજું પણ ગાય છે, કારે કારે બોલો બોલો. અને આપણો આત્મા પણ ન દેખાય. આત્મા રૂપી વિમાન જો જોવું હોય તો અંતઃકરણ સ્વચ્છ હોવું જોઈએ. જેમ આકાશ સ્વચ્છ હોય તો વિમાન દેખાય. કારા ભમ્બર વાદળામાં કદી પણ વિમાન ન દેખાય. પણ આપણે ખોટા લગન ગીતો ગઈએ છીએ. તમે જોવો માતાઓ પેલા કેટલું સુંદર ગાતેલા સ્વરની અંદર ગાતી, મોર જાજે ઓ ઘમણા દેશ, મોર જાજે આઠમણા દેશ, વરતા જાજે મંડપ વેરા મારા. હે મોર ઉગમણો જાજે તું આથમણો જાજે, પણ વર્તા વેવાયના માંડવે આવજે. હે જીવાત્મા તું જાય સત્તામાં ફસાજે, સંપત્તિમાં ફસાજે, માયામાં ફસાજે, પણ છેલ્લે તું તારા પોતાના હાથ રે ઢોલી બધા ગાવ. અહીંયા આપણે મરવા માટે જ આવ્યા છીએ. યમના દૂતો આ જીવાત્માને લેવા માટે આવે એ વખતે જીવાત્મા યમના દૂતોને કહે છે થોડી વાર ઉભા રહો, અમારા ગામમાં સપ્તાહ બેઠી છે, હું જરા સાંભળી આવું. થોડી વાર ઉભા રહો, મને ફક્ત 2 દિવસનો સમય આપો. આજ સુધી મેં ક્યારે પણ ગીતાનો પાઠ નથી કર્યો. ગીતાનો 15મો અધ્યાય કરું, ગીતાનો 12મો અધ્યાય કરું, ગીતાનો પાઠ કરી લઉં. થોડી વાર ઉભા રહો, ભાગવત રામાયણ વાંચી લઉં. અરે થોડી ક્ષણ આપો, હું જરા મારા કરી લઉં, હાથમાં પકડી પરમાત્માનું સ્મરણ કરી લો. એ વખતે હમણાં તો આ જીવાત્માને કહેશે કે અત્યાર સુધી શું કરતો હતો? અમે તને કેટલું લાંબુ આયુષ્ય આપ્યું અને આયુષ્યમાં તું કઈ ન કરી શક્યો ને હવે અત્યારે અમે જ્યારે તને લેવા માટે આવ્યા એ વખતે તું આ બધું કરવા માંડ્યો છે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, વધ કરે છે. ધર્મ યુક્ત કામ ધર્મ વિરુદ્ધ કામનો વધ કરે છે. સત્રાજીત નામનો યાદવપતિ આવી છે, એ રાજાની સામે બરવો પોકારશે. કોઈ પણ રીતે સત્રાજીત તો જે સ્વયં તક મળી છે એ રાજ્યની તિજોરીમાં સત્રાજીત જમા કરાવીને એને ખરેખર રાજ્યને સમર્પિત કરવો જોઈએ. પરમાત્મા કૃષ્ણ પોતાના યાદવોની સાથે પ્રધાનમંત્રીઓની સાથે સત્રાજીતને સમજાવવા જાય છે. સત્રાજીત, તારી પાસે જે આ
જમા કરા. સત્રાજીત કહે છે કે સૂર્ય ભગવાને એ મને આપ્યું છે, એ મારી માલિકીનો છે અને મારી માલિકીનો એ મણી મારા રાજ્યની તિજોરીમાં જમા કરાવવો હોય, એમાં મારી મરજી ન કરાવવો હોય તો ન પણ કરાવો. મારે રાજ્યની તિજોરીમાં જમા કરાવવો નથી. ભગવાન એને ખૂબ સમજાયો, છતાં પણ સત્રાજીત માન્યો નથી. પરમાત્મા પોતાના યાદવ પ્રધાનમંત્રીઓને લઈને પાછા પોતાના રાજ્યમાં આવ્યા છે. થોડા દિવસ વીત્યા. સત્રાજીત તો ભાઈ પ્રસેન છે. એ પ્રસેને એ મણી સત્રાજીતને ખબર ન પડે એ રીતે પોતાના ગળામાં પહેર્યો છે. આટલો કિંમતી મણી જે દરરોજ 1800 નું આપી રહ્યો છે, મણી એના નાના ભાઈ પ્રસેને પોતાના ગળામાં પહેર્યો. ગળામાં પહેરી જંગલમાં મૃગયા કરવા માટે ગયો. મૃગયા કરવા માટે પ્રસેન ગયો છે. ત્યાં પ્રસેન મરાયો. એની કોણે હત્યા કરી, કોણે માર્યો એ દ્વારિકામાં કઈ ખબર નથી પડી. આ બાજુ સત્રાજીતે આખી દ્વારિકામાં વાત વહેતી મૂકી. આ તો જગત છે, ક્યારે કોઈનું થયું નથી, ક્યારે કોઈનું થાય નહીં. આ એ સંસાર છે, આ એ જગત છે. આ જે ફૂલના હાર પહેરાવે છે, આ ફૂલના હાર પહેરાવવાનો સમાજ ક્યારે કોઈનું થયું નથી, ક્યારે કોઈનું થાય નહીં. જગતને રીઝવવામાં તમે જેટલી મહેનત કરો એની અડધી મહેનત જો ભગવાનને રીઝવવા માટે કરો તો ભગવાન તમને પ્રાપ્ત થાય. બાકી તમે જગતને રીઝવી શકો જ નહીં. અહીંયા કોઈ વ્યવસ્થા જ નથી જગતને રીઝવવાની. અમને શરમાવશો નહીં કે વિશ્વાસ તમારો લાવો. તમે જો આપણો વિરોધ ઘરની અંદર પતિનો વિરોધ એની પત્ની કરતી હશે, બહુ નજીકની ખરી, એ તરત જ એમ કહી દેશે બધું જાણું છું. તમે બહાર ભલે ગમે તેટલા મોટા લાગ, બાકી અંદર તો બધું હું જાણું. ચૂપ 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 કરી દે. તમારા પિતરાઈઓ તમારો વિરોધ કરશે, જે કાકા બાપાના હશે. અને પડોશી બહાર ભલે બધા વાહ વાહ કરતા, બાકી પડોશીઓ તો જુદો જ પ્રચાર કરતા હોય. નજીકના માણસો જ્યારે વિરોધ કરે ત્યારે જરા પણ ગભરાવું નહીં. એ વખતે વિચાર કરવો, ખરેખર હવે આપણી જે ભક્તિ છે એના ફૂલ ફળ આવવા માંડ્યા છે. જે જે સંતો થયા, જે જે ભક્તો થયા, એના પોતાના નજીકના માણસોએ વિરોધ કર્યો. સખુનો વિરોધ એની સાસુ સસરાએ કર્યો. મીરા તો હત્યાનો આરોપ સ્વીકારીને એની શિક્ષા ભોગવી લઈ. પોતાના પ્રધાનમંત્રીઓની સાથે કેટલા યાદવોને લઈ હવે એ લોકોનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે. આજે કથાના વિરામનો દિવસ છે. શેષ કથા હજુ આપણી બહુ બાકી છે, પૂરી કરવાની છે. તમે જરા પણ વિચલિત ના રહો. તમારી વિચલિતતા મારા પર અસર કરી રહી છે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ, હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, યાદવો સાથે જંગલમાં જાય છે. દૂર દૂર ત્યાં પ્રસેનની લાશ પડેલી છે. કન્યા રમી રહી છે પોતાની સખીઓની સાથે. એ સખીઓની સાથે જે કન્યા રમી રહી છે, એ કન્યાના હાથમાં સ્વયંતક મણી છે. પરમાત્મા પેલી કન્યાને કહે છે કે હે દેવી, આજે તારા હાથમાં મણી છે, મણીના કારણે મારા પર
ચોરીનો આરોપ લાગ્યો છે, હત્યાનો આરોપ લાગ્યો છે, એ મણી તું મને આપી દે. પેલી કન્યા ના પાડે છે કે આ જે મણી છે એ મારા પિતાએ મને આપ્યો છે, આ મારી માલિકીનો છે. ક્યાં છે તારા પિતા? બતાવ. પેલી કન્યા એના પિતા પાસે ભગવાન દ્વારકાધીશને લઈ જાય છે. દૂરથી એનો પિતા, એના પિતાનું નામ છે જાંબુવાન. એ દૂરથી જા જોવે છે, ત્યાં એના પોતાના ઈષ્ટદેવ ભગવાનને ઓળખી જાય છે કે આજે આવ્યો મારો પરમાત્મા. આ એ જાંબુવાન છે. રામાવતારની અંદર પરમાત્મા રામજીની પાસે એની ટુકડીની અંદર એ પોતે હતા જાંબુવાન. એનું બહુ લાંબુ આયુષ્ય છે કે કૃષ્ણ અવતાર રોવામાં એ જે મારો સપ્ત પુરુષ હશે એના જો ચિત્ર દોરાશે તો મને તરત ખબર પડી જશે. હું તને કહી દઈશ બસ આજ રાજકુમાર સાથે મેં લગ્ન કર્યા છે. ચિત્રલેખા અદ્ભુત ચિત્ર કલાકાર છે. એને ચિત્ર દોરવા માંડ્યા છે. અહીંયા ચિત્ર દોરતા દોરતા દ્વારકાધીશનું ચિત્ર દોર્યું ત્યાં તો ઉષાએ લાજ કાઢી છે. બસ આવો અણસાર છે પણ આ નથી. પછી તો દ્વારકાધીશના જે રાજકુમારો છે એના ભગવાનના ઘરમાં ચોરી કરવા માટે નારદને બહુ ગમ્યું કે એમાં તો હું તને સાથ આપીશ. એના ઘરમાં જો તારે ચોરી કરવી હશે તો હું તને સાથ આપીશ. તું જા જઈ રહી છે કરી રહ્યું છે અને એ સુદર્શન ચક્રને હું થોડીવાર માટે અટકાવીશ એટલામાં તું આ કામ કરી લે છે. રાત્રિના સમયે ચિત્રલેખા જાય છે દ્વારકાધીશના રાજભવનની અંદર. નારદજીએ પેલું જે સુદર્શન ચક્ર છે ને અટકાવ્યું છે. આ બાજુ રાજભવનની અંદર ચિત્રલેખા ફરી રહી છે. અનિરુદ્ધ ડોલિયામાં સુતા ડોલિયા સાથે ચિત્રલેખાએ ઉપાડ્યા છે. અનિરુદ્ધના ડોલિયા સાથે લઈ આવી છે સોનિતપુર. મારિયાની અંદર ઓખા અનિરુદ્ધના લગ્ન કરાવ્યા છે ચિત્રલેખાએ. આ બાજુ બાણાસુરને ખબર પડે છે મારી દીકરી કોઈ પરાયા પુરુષ સાથે વાત કરી રહી છે. અનિરુદ્ધને જેલમાં પૂર્યા. અનિરુદ્ધને છોડાવવા માટે દ્વારકાધીશે સોનિતપુર ઉપર ચડાઈ કરી છે. કથા બહુ વિસ્તારથી છે પણ ટૂંકમાં કહી રહી છું. કહેવાય છે બાણાસુરના ગુરુ છે શંકર ભગવાન અને એ શંકર ભગવાનના શરણે બાણાસુર જાય છે. બાણાસુર કહે છે દ્વારકાધીશ મારી સાથે લડાઈ કરે રે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા દરવાજા આગળ આવીને ઊભા છે. ભક્ત ચરિત્ર સેવક છે. બીજા સેવકો સુદામાની મસ્કરી કરે છે. ક્યાંથી આવ્યા છો? પોરબંદરથી. કેમ આવ્યા છો? શું કામ છે? કે હું દ્વારકાધીશનો મિત્ર છું. હા, મોટાના મિત્રો તો આવા જ હોય. આવી મસ્કરી કરે છે. આમે તમે જોજો સૂરજ કરતા રેતી બહુ તપે. સૂરજ આપણને જેટલો ન દજાડે એટલી રેતી દજાડે. ચા કરતા કેટલી બહુ ગરમ થાય અને સાહેબ કરતા એનો પટાવારો આમ પત્તો ન લાગવા દે. અહીંયા દ્વારકાધીશના એ સેવકો પરમાત્માના એ મિત્રની મસ્કરી કરી રહ્યા છે. પણ એક ભક્ત ચરિત્ર સેવક છે એ કે છે હમણાં ઉભારો દ્વારકાધીશ જરા સમાચાર આપીને આવું છું. તમારું નામ શું છે? કે સુદામા પોરબંદર થી આવ્યો છે, તું જરા જણાવજો. આ બાજુ પેલો સેવક આવી પરમાત્મા દ્વારકાધીશ સુવર્ણ રત્નજડિત હિંડોરા પર બેઠા છે. અષ્ટપટરાણીઓ સેવા કરી રહી છે અને જ્યાં વિતલા સેવકે કીધું મહારાજ વચ્ચે વિક્ષેપ કરી રહ્યો છું પણ માફ કરો, એક મિત્ર તમને મળવા માટે આવ્યા છે. પોરબંદર થી આવ્યા છે. બહુ લાંબો પંથ કાપીને આવ્યા છે. નામ બતાવ્યું છે કે હા સુદામો. અને જ્યાં સુદામા શબ્દ સાંભળ્યો છે
છે આવા તો કેટલાય મિત્રો આવે છે, બાકી કદી આ રીતે તો સરકાર દોડ્યા નથી. એવો કેવો મિત્ર છે, અટારી પર ઊભી ઊભી પેલી અષ્ટપટ રાણીઓ, બધી રાણીઓ જોઈ રહી છે. પરમાત્મા દોડતા જઈ સુદામાને ઉચકી લીધા, હૃદય સરસા લગાવ્યા છે, કારણ કે મુઠ્ઠી ભર એના હાડકા છે, આમ પાસરીઓ ગણી શકાય એવા એના હાડકા છે. પરમાત્માએ ઉઠાવી લીધા છે અને ઉઠાવી લઈ આવ્યા છે રાજભવનની અંદર. સુંદર મજાના સિંહાસન પર સુદામાને બેસાડ્યા છે. રાણીઓને કીધું છે કે જલ્દી જમનાજીનું જર અંદર કેસર ગોરો અંદર સુગંધિત દ્રવ્યો નાખો. મારો મિત્ર બહુ લાંબો પંથ કાપીને આવ્યો છે, થાક્યો છે, અને હું નવડાવું, સુંદર મજાના કપડા પહેરાવું, પછી ભોજન મારા જાતે કરાવું. અહીંયા પરમાત્મા સોય શોધવા માટે નીકળેલી રાણીઓ સોય વગર પાછી આવી. પરમાત્મા સુદામાના ચરણમાંથી પોતાના મોઢાથી કાંટા કાઢે છે, પોતાના દાંતથી કાંટા કાઢી રહ્યા છે. આંખમાં ચોધાર આંસુ છે. અરે મિત્ર, કેવું તારું સુકાઈ ગયેલું શરીર છે, તારા પગમાં કેટલા કાંટા વાગ્યા છે. કૃષ્ણ વિચાર કરે છે કે હું એના ગરીબીની વાત કરું છું, પણ એ કંઈક મારી પાસે માંગે. સુદામાએ નક્કી કર્યું છે, ભલે મરી જાઉં ભૂખે, પણ મરું પણ માંગવું નહીં. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું અને પછી તું આપે એ વાત મને મંજૂર નથી. મારે તારી પાસે માંગવું પડે, હું તારી પાસે ભલે મરી જાઉં પણ માંગવું નહીં. કૃષ્ણ કહે છે, સુદામા તું તો મારા માટે કઈ નહીં લાવ્યો હોય, પણ મારી ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું હશે. કૃષ્ણ વિચાર કરે છે, તું મને કંઈક આપ, તારું હું કંઈક ખાઉં તો તને ઘણું આપું. પણ પેલા સુદામા પેલી પોટલી સંતાડે છે, જે પૌવાની પોટલી સુશીલાએ આપી છે એના પત્નીએ, એ સંતાડે છે. અને હું તમે વધાર શું છુપાવતા હોઈએ છીએ, આપણે આપણું પાપ છુપાઈએ છીએ. હંમેશા જીવાત્મા એનું પાપ છુપાવે છે. પાપ ઉપર એ ગોદરા ઓઢાડશે, પુણ્ય કહેતો ફરશે. કઈ સારું કર્યું હોય તો બધાને કહેતો ફરે, પણ કઈ ખોટું કર્યું હોય તો આપણે કહીએ એને પોતાના પ્રાણ પરમાત્માના દર્શન કરતા કરતા પરમાત્માને પોતાની સુરતા પરણાવી એ પણ નિર્વાણ પામે છે. પાંડવો હિમારે હાડ ગારવા માટે જાય છે. એકવાર દેવકી માં કૃષ્ણ કહે છે, તારા 6 ભાઈ જે કંસે મારી નાખ્યા હતા એ તું મને પાછા લાવી આપ્યા. આ બાજુ પરમાત્મા દેવકી માં